ચેનલ ઓફ વડોદરા। ટાઈ વડોદરાએ આજરોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને આગળ વધારવાની પ્રતિબદ્ધતા બતાવી હતી। ટાઈ એ એક વૈશ્વિક બિન લાભકારી સંસ્થા છે, જે તમામ ઉદ્યોગોમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે। સમગ્ર ઉદ્યોગ સાહસિક જીવનચક્ર દરમિયાન ઇન્ક્યુબેશનથી લઈને તમામ સ્તરીય સમર્થન પૂરું પાડે છે। 14 દેશોમાં 61 ચેપ્ટર સાથે ટાઈના મુખ્ય આધાર સ્તંભો છે: માર્ગદર્શન, નેટવર્કિંગ, શિક્ષણ, રોકાણ અને ઇન્ક્યુબેશન। ટાઈ વડોદરાને તાજેતરમાં ટાઈ ગ્લોબલ કેટેગરી સી તરફથી શ્રેષ્ઠ ચેપ્ટર એવોર્ડ મળ્યો છે, જે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં તેની અસાધારણ ભૂમિકા અને વૈશ્વિક ટાઈ નેટવર્કમાં તેના પ્રભાવશાળી યોગદાનને પ્રતિબિંબ કરે છે। આ સન્માન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને આગળ વધારવામાં ટાઈ વડોદરાના નેતૃત્વ અને નવીનતા પ્રત્યેના તેના સમર્પણને પ્રકાશિત કરે છે। પ્રેસ કોન્ફરન્સમાં ટાઈ વડોદરાના પ્રેસિડેન્ટ મૌલિક ભણસાલી, ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર નિલેશ શુક્લા, ભરત બાફના, ટાઈકોન 2024ના ચેરપર્સન આશિષ ભાવસાર, લીડ ઓફ મેચેથોન અને સમીર પરેખ સાથે હતા। તેમની આંતરદ્રષ્ટિ પ્રકરણની સિદ્ધિઓની ચર્ચા કરવા અને ભાવિ ધ્યેયોની રૂપરેખા બનાવવામાં મહત્વની હતી। હાલ ટાઈકોન વડોદરાના ચેરમેન તરીકે ભરત બાફના, કો ચેરમેન તરીકે સૌમિલ શાહ અને રજત સિંઘાનિયા કાર્યરત છે। ટાઈકોન ઉદ્યોગ સાહસિકો દ્વારા અને તેમના માટે વાર્ષિક ફ્લેગશિપ ઇવેન્ટ ઉદ્યોગ સાહસિક અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના તમામ હિસ્સેદારોને તેમના વ્યવસાયોને શીખવા, નેટવર્ક કરવા અને સ્કેલ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરો પાડે છે। ઓક્ટોબર 2023માં યોજાયેલ પ્રથમ ટાઈકોન વડોદરાને અભૂતપૂર્વ સફળતા મળી હતી, જેમાં 33 સ્પીકર્સ, 18 ફંડ હાઉસ, 230 સ્ટાર્ટઅપ સ્થાપકો અને 50થી વધુ ઉદ્યોગોના પ્રતિનિધિઓ હતા। આજરોજ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ઘોષણાઓ અને નોંધપાત્ર સિદ્ધિઓ દ્વારા ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને આગળ વધારવાની તેની ચાલુ પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરવામાં આવી હતી। એટલે કે ધી ઇન્ડસ એન્ટરપ્રનર્સ એક ગ્લોબલ સંસ્થા છે, ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન છે, જે કામ કરી રહી છે એન્ટરપ્રિનરશિપ માટે। ઇટ ઇઝ બાય ધી એન્ટરપ્રિનર્સ એન્ડ ફોર ધ એન્ટરપ્રિનર્સ, અને છેલ્લા 30 વર્ષથી આ કામ થઈ રહ્યું છે। દુનિયાભરમાં ગ્લોબલી 60થી વધુ એના ચેપ્ટર્સ છે। વડોદરા એમાંનું એક ચેપ્ટર છે, જે છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે, અને 3 વર્ષમાં જે આપણે એચીવ કર્યું છે, કે જે આપણે કરી શક્યા છે, એને રેકગ્નાઇઝ કરવામાં આવેલું છે થ્રુ ટાઈ ગ્લોબલ અવોર્ડ્સ, જેમાં આપણે બેસ્ટ ચેપ્ટર તરીકે આપણે રેકગ્નાઇઝ કરવામાં આવેલા છે ઇન કેટેગરી સી। પણ એ આપણા માટે એટલું મોટિવેશનલ છે કે આપણે એનાથી વધારે સારું કરવાનું છે, વધારે આગળ વધવાનું છે, જેનો ઇમ્પેક્ટ આપણા વડોદરાના, સેન્ટ્રલ ગુજરાતના અને ઇન્ડિયાના દરેક સ્ટાર્ટઅપ એન્ટરપ્રિનરને એનો બેનિફિટ મળી શકે, એના માટે આપણે વધારે કામ કરી શકીએ, એ આપણને આ મોટિવેટ કરે છે। એના માટે કરીને આપણે છેલ્લા 3 વર્ષથી કોવિડમાં પણ આપણે એટલું જ સારું કામ કર્યું હતું, અને એ વખતે આપણે ઓનલાઈન કાર્યરત હતા। એ વખતે પણ આપણે સ્ટાર્ટઅપ સમિટ ઓનલાઈન રજૂ કરી હતી, અને જ્યારે કશું થઈ નહોતું રહ્યું ત્યારે એટલું ઇમ્પેક્ટફુલ એ આઉટકમ હતું, જે આપણને પ્રેરિત કર્યું વધારે સારું કરવા માટે, અને આપણે ટાઈકોન 2023 કરી શક્યા। ટાઈકોન 2023માં આપણે ઘણી બધી ઇનિશિયેટિવ્સ આગળ કરી। ટાઈ વિન, જેમાં ઇન્વેસ્ટર્સ નેટવર્ક લોન્ચ કર્યું; ટાઈ મેચેથોન, જેમાં સ્ટાર્ટઅપ અને ઇન્ડસ્ટ્રી સાથે કામ કરી શકે એ આપણે લોન્ચ કર્યું; ટાઈ વિમેન, જે ગ્લોબલ કોન્ટેસ્ટ છે, એમાં આપણે પાર્ટિસિપેટ કરી રહ્યા છીએ, અને વડોદરામાંથી 60થી ઉપર વિમેન એન્ટરપ્રિનર્સ એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। તો એક ખૂબ જ ગર્વની વાત છે આપણા માટે। આવતા 2 કે 3 મહિનામાં અમે ટાઈકોન 2024 માટે કામ કરી રહ્યા છે। એમાં અમારા જોડાયેલા ચાર્ટર મેમ્બર્સ, એસોસિએટ મેમ્બર્સ, ઇકોસિસ્ટમ પાર્ટનર્સ, એકેડેમિયા, ઇન્ક્યુબેટર્સ, એક્સિલરેટર્સ, વેન્ચર હાઉસીસ, ફંડ હાઉસીસ અને આપ સૌ મીડિયાના મિત્રો પણ સાથે કામ કરશું ટુ મેક દેટ હેપન 2024 ટાઈકોન, વિચ ઇઝ હેપનિંગ ઓન 4th and 5th of October। આ આપણા માટે એક ઇવેન્ટ નથી, આપણા માટે એક લોન્ચ પેડ છે, જેના થકી આપણે વધારે સારા ઇનિશિયેટિવ્સ લોન્ચ કરી શકીએ, અને આપણને ખબર પડે કે ભાઈ આપણે આગળ શું કરવું જોઈએ એ વિશે, એના ઇન્સાઇટ્સ, એનું વિઝન, એનું માર્ગદર્શન આપણે આપણા એન્ટરપ્રેનર્સને આપી શકીએ, એના વિશે વાત થશે, ત્યાં નોલેજ શેરિંગ થશે, એક્સપો થશે,
અને માસ્ટર ક્લાસ રીતે ઘણા બધા એવા આપણે આયોજન કરશું. અને ખૂબ જ જણાવતા આનંદ થાય છે કે ટાઈ ગ્લોબલ ને ગ્લોબલની ટીમ છે, ટાઈ ગ્લોબલ ટ્રસ્ટીઝ છે, એ લોકો પણ આમાં હાજર રહેશે અને એ લોકો પણ આપણા ઇકોસિસ્ટમને જોશે, જાણશે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે મિત્રો કે ગયા વખતે આપણે આ ટાઇકોન કર્યું હતું નવરાત્રમાં. હવે વડોદરા એક કલ્ચરલ હબ છે, કલ્ચરલ સેન્ટર છે. લોકોને ખબર છે કે વડોદરાના ગરબા અને આખી દુનિયામાં એ પ્રખ્યાત છે. તો આપણે એવી રીતના એક એવો ટાઈમ આ વખતે પણ જોયો છે કે જેથી કરીને લોકો આવે, વડોદરા જુએ, વડોદરાનું કલ્ચર જુએ, અહીંની નોલેજ ઇકોનોમીમાં કેટલી તાકાત છે કે એમાં શું થઈ શકે છે આગળ, એના 4 અને 5 ઓક્ટોબરે ફરીથી આપણું ટાઇકોન 2 વડોદરા ટાઈ વડોદરાનું થવાનું છે. 4 તારીખે ફક્ત ચાર્ટર મેમ્બર માટેનું નેટવર્કિંગ હોય છે અને 5 ઓક્ટોબરે આપણી મેઇન ટાઇકોન છે. પણ આ તમામ તમારા માધ્યમથી અને તમારા અને આ વડોદરા જનના શહેરીઓના ઇકોસિસ્ટમ પાર્ટનરના અને બધાના સહકારથી ટાઈના આપણા ચેપ્ટરને આખા ગ્લોબલમાં સી કેટેગરીમાં બેસ્ટ ચેપ્ટરનો એવોર્ડ મળ્યો છે. એ આપ સૌને સમર્પિત છે, વડોદરા શહેરને એને. અને એ આજે અમે આપ સૌને આ અંગેનો અમારો આ જે ટાઈનો જે સી ચેપ્ટરનો એવોર્ડ નેશનલી મળ્યો એ ગ્લોબલી એ આપને કહીએ છીએ. હવે આપને ટાઈ અંગે 1-2 શબ્દો મૌલિકભાઈ કહેશે.